તો મહેસાણાના મરતુલીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે। મરતુલીના પાટીદાર યુવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। ભાજપનું ગઢ ગણાય છે મહેસાણાનું મરતુલી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં તે તમામ યુવાનો તેમાં જોડાયા છે। ભાજપમાં પાટીદારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લગભગ મરતુલી તાલુકા પંચાયત સીટમાંથી અમારા એક તાલુકા પંચાયતના જે ઉમેદવાર હતા એના સમર્થનમાં લગભગ 101 આગેવાનો પાટીદાર સમાજના એ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે। એમને આવકારવાનો આજે અમારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રોગ્રામ હતો અને બધાને કહ્યું છે કે આવો આપણે બધા સાથે મળી કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત બને, જિલ્લા પંચાયત બને અને આપણે ગભે ગભો મિલાવી ગયા દિવસો ભૂલી જઈ અને નવી શરૂઆત કરી આવનારી ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા બને એવા તમામ પ્રયાસો સાથે રહીને કરીએ।